જય સ્વામિનારાયણ. અને જો ભાઈ વંદુ સહજાનંદ પદ છે ને, એ કોઈ તત્વજ્ઞાન નિરૂપણ કરનારા પદ નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા આખરે હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં આ તત્વજ્ઞાન નિરૂપણ કરનારા પદ નથી. આત્મજ્ઞાન નિરૂપણ કરનારા પદ પણ હરગીજ નથી. જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જોટી. ને હું વાદી અનાદિ આ તો સર્વે ઉપાધિ. એવું તત્વજ્ઞાન આત્મજ્ઞાન નિરૂપણ કરનારા પણ આ પદ નથી. તો ત્યાગ વૈરાગ્ય નિરૂપણ કરનારા પણ આ પદ નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય, કરીએ કોટી ઉપાય. એવું ત્યાગ અને વૈરાગ્ય નિરૂપણ કરનારા પણ આ પદ નથી. ભજન કરવાની પ્રેરણા આપે. પ્રાણિયા ભજી લેને કીર્તાર્યા તો સપનું છે સંસાર, એવું કહેનારા, એવું નિરૂપણ કરનારા પણ આ પદ નથી. સીધું નામ સ્મરણ ઉપર વજન દે એવું નિરૂપણ કરનારા પદ આ પણ નથી. રામ જપો રામ જપો રામ જપો બાંવરે, એવું કહેનારા પણ આ પદ નથી. આ પદ ભગવાનના શણગાર અને સૌંદર્યનું વર્ણન કરનારા જે પદો હોય છે એવા પણ પદ નથી. કંદાર પયાગનિતયમિતા છબી નવ નીલ નીરજ સુંદરમ. રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર અવતારે. રૂડા લાગો છો મુગટ છબી અદભુત આજ બની. આવું સૌંદર્ય કે શણગારના વર્ણન કરનારા પણ આ પદ નથી. લીલાનું પદ વર્ણન કરનારા, લીલાનું વર્ણન કરનારા પણ આ પદ નથી. મૈયા મેને માખન ખાયો, ઓ મૈયા મોરી કબરે બઢેગી ચોટી. ઠુમક ચલતા શ્રી રામચંદ્ર, બાજતા પેંજનિયા. ઠુમક ચલત શ્રી રામ. એવા લીલાનું વર્ણન કરનારા પણ આ પદ નથી. આ પદ વિશ્વમાં યુનિક છે. કેવલ સહજાનંદ સ્વામી એટલે પરાત્પર પુરુષોત્તમ નારાયણના શ્રીઅંગનું વર્ણન, અને એમાં એમના શરીરમાં જે ચિહ્ન હતા, તિલ હતા, એ જ સ્મૃતિમાં લાવીને વર્ણન કરનારા આ પદ છે. ને આ પદ કેવળ કોઈની ઇજારાશાહી હોય આવી તો કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયની છે, બીજા કોઈ નહીં. વિશ્વના ધર્મનો અભ્યાસ કરી લ્યો, આવા શ્રીઅંગનું વર્ણન કરનારા સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય તમને ક્યાંય પદ નહીં મળે. કેમ? એ સામે બેઠા છે ને જોઈને લખે છે. સામે બેઠા છે ને હૈયામાંથી રચના થાય છે. કૃષ્ણ ભગવાનનું આપણે જરાય પેલું નથી કરતા, પણ કૃષ્ણને ક્યાં શરીરમાં ક્યાં તિલ હતું હશે તો ખરા જ ને. આવા વિભૂતિ છે, પરાત્પર નારાયણ છે, તો એના શરીરમાં હશે જ ચિહ્નો, પણ ક્યાંય વર્ણિત નથી. કારણ કે સામે બેસીને સેંકડો લોકો એમને ભગવાન તરીકે ઉપાસવા વાળા ત્યારે નહોતા. રામચંદ્રજીના અંગમાં કેટલા કેટલા શુભ ચિહ્નો હશે, પણ એનું વર્ણન ત્યારે નથી. પણ આ એક સહજાનંદ સ્વામી એવા ભગવાન થયા, એવા પધાર્યા, એની નજર સામે, એના પ્રગટપણે, એના પ્રત્યક્ષપણે, ત્યારે લાખો લોકો એમના નામની માળા કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને નજર સામે જોઈને પદની રચના થતી હતી કે વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે. મેં આગલી જે બધી વાતો કરી એટલા માટે કરી કે સાહિત્ય રસિક જન કદાચ આ પદોને વાંચે તે એક બાજુ મૂકી દી. કે આમાં નથી તત્વ જ્ઞાન નિરૂપણ, નથી આત્મજ્ઞાન નિરૂપણ, નથી સૌંદર્ય નિરૂપણ, નથી કોઈ વિરહના પદ. દરસ બિન તરસા તને હમારે, દરસ બિનો તરસા તને હમારે.
વિરહના પદો નથી. તો આમાં તો શું છે? આ શું આમાં કઈ વંદુ જમણે ગાલે ટીબકડી નમણી નાસિકા હોઠ મધુરા દંતની દાડમની કળી તેવા દાંત, આ શું વળી છે? આંગળીઓ રેખા રૂપાડીને ચિત્તમાં રાખું ચોરીને ત્રિવળી શોભે, નાભી ઊંડી શોભે, કટી પ્રદેશ આહા જંગા જાનું પીંડીને પેની ચરણનું ધ્યાન કરવું પૂરું લ્યો. હવે આમાં તે શું મિરેકલ છે? કોઈ સાહિત્ય જગતનો જીવ આને જોઈને શું કરે? પણ આ એના જેવી ઘટના છે કે તમે શાક બકાલું વેચનારો માણસ હોય ને એની આગળ જઈને હીરાની પોટલી ખોલો, આના મૂલ કરો. બકાલી એના મૂલ શું કરે? એ તો કોઈ જવારીના ટેબલ ઉપર તમે ઝવેરીના ડેસ્ક ઉપર જઈને તમે હીરાની પોટલી ખોલો તો આંખ ચાર થઈ જાય. વાહ વાહ બાપલ્યો વાહ! લાવ્યો ક્યાંથી? રાજાનો ખજાનો ફાડ્યો? અરે આ તો અક્ષરધામનો ખજાનો છે અને પુરુષોત્તમની મૂડી છે. એટલે એ બીજાને આમાં નહીં કંઈ રસ જણાય. એટલે મેં કહ્યું સીધા સાદા છે, પણ શ્રી અંગનું સીધું આ પિયરસમ એવી આ રચના છે, હૈયાને છેદ કરી જાય એવી અમૃત જેવી આ પદરચના. સીધી લાગતી, સરળ લાગતી, પણ જીવના જન્મ જન્મના કલ્મશ કાપી નાખે એવું આ પદરચના. આટલી પ્રાસાદક આવી રચના ઘણા પદો સંતોએ ગાયા છે, પણ સહજાન સ્વામી આમ રીઝી ગયા હોય કેમ વર્ણનો કેવા હશે? સુન સુન સજને શ્યામ કી બતી, સુની બતી આ છતી આ, કેવા કેવા પદ છે તમે જો. જરૂર પ્રસન્ન થતા હશે, ઊભા થઈ જતા હતા, પાઘડી આપી દેતા હતા, હાર પહેરાવી દેતા હતા, ભેટી પડતા હતા. પણ આ એક પદ રચના એવી છે આ પ્રેમાનંદ સામે, હું ઊભો થઈને સાધુને દંડવત કર્યો. એનું વર્ણન કર્યું એટલે નહીં ભાઈ, એનું જ વર્ણન કરતા હતા સામે જે બેઠા એ. પણ આ એવી પદ રચના છે કે મૂર્તિને સાણસામાં કોઈ સાપ પકડે ને એમાં પકડી લે. મંત્રવિદ માણસ ભયંકર વિશીલા કોબરા કિંગ જેવા સાપને જે મંત્રને ફેંકે અને સાપ વશ થઈ જાય, એમ આ સહજાનંદી આ પદ એવા છે બંધુ સહજાનંદના કે સહજાનંદ સ્વામી છે ને આમ વશ થઈ જાય એવી આ રચના છે. એ બોલ્યા ને રચ્યા ને ગાયા ત્યાં વશ થઈ જાય એવી અદભુત આ પદ રચના, સીધી સારી, પણ ભક્તોને માટે મહામૂલો ખજાનો છે. હા જરૂર, આપણે રોજે રોજ ગાઈએ છીએ એનો મહિમા ન હોય. રોજ તમારા ઘરમાં જલેબી થતી હોય તો પછી 7મે અને 8મે દિવસે જલેબી જલોબો થઈ જાય, જલેબીનો જલેબો થઈ જાય. જલેબો એટલે પછી એમ તરત તમારા ઘરના કે બા કે જે હોય એ પીરસે જલેબી, તો તરત 7મે દાડે તમે એમ જ કહો કે રોજ જલેબો ને જલેબો. પહેલે દિવસે જલેબી હતી પણ 8મે દાડે જલેબો, રોજ જલેબો ને જલેબો. એમ રોજ વંદન, પણ એમાં બોલતા હોય છે મોટે ભાગે, પણ પાછળ લોલ જ સંભળાય તમને, એટલે પછી જલેબો થઈ જાય. પણ જો એ ધ્યાન આપી અને જો એ પદને ગાન કરતો હોય ને સ્મરતો હોય તો એને રોજે જલેબી શું, જલેબીનો બાપ એટલો મીઠો લાગે, એવું મીઠું લાગે, એવું મીઠું, એને કોઈ દિવસ જલેબો ન થાય. પણ એ રીતે સ્મરે તો થાય, સીધી સાદી.